નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોવાના છે ધોરણ 11 માં પ્રકરણ 2 માં આપણે હવે આગળ જઈશું. ધોરણ 11 પ્રકરણ 2 આંકડાશાસ્ત્ર. મિત્રો ધ્યાન રાખજો, પ્રકરણ 2 માં આંકડાશાસ્ત્રમાં પ્રકરણ 2 માં આપણે અસતત આવૃત્તિ વિતરણ વિશે વાત કરી રહ્યા હતા. તો મિત્રો અસતત આવૃત્તિ વિતરણનું એક ઉદાહરણ સિમ્પલ શું નાનું એવું ઉદાહરણ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. અસતત આવૃત્તિ વિતરણમાં પણ જોયું હતું. તો મિત્રો અસતત આવૃત્તિ વિતરણમાં જે આપણે ઉદાહરણ જોયું હતું એમાં દૈનિક અકસ્માતની સંખ્યા એક ઉદાહરણ આપણે જોયા હતા અને પછી એ દિવસોની આવૃત્તિ જોઈ હતી. બરાબર છે મિત્રો. એમાં પણ તમને મેં એ પણ સમજાવ્યું હતું શું કરવામાં આવે છે, જે કિંમત વંચાય એ માહિતીને શું કરવામાં આવે છે, ક્રમશઃ વાંચવામાં આવે છે. જે માહિતી આપેલી હોય છે એને ક્રમશઃ વાંચવામાં આવે છે અને જે માહિતી આપેલી હોય છે એને ચિહ્ન દ્વારા એને નિરૂપિત કરવામાં આવે છે, એને નિરૂપણ કરવામાં આવે છે. આ ચિહ્ન દ્વારા મેં તમને સમજાવ્યું હતું, આ ચિહ્ન દ્વારા નિરૂપિત કરવામાં આવે છે, આવું ચિહ્ન દ્વારા એને નિરૂપણ કરવામાં આવે છે. હવે જ્યારે ધ્યાન રાખજો, હવે જ્યારે કોઈ પણ ચલની કિંમત 4 આવૃત્તિ ચિહ્ન આપણે જોઈ ચૂક્યા હોય, 4 આવૃત્તિ ચિહ્ન આપણે જોઈ ચૂક્યા હોય અને 5મી આવૃત્તિ આપણે જોવાની હોય તો ત્રાંસુ ચિહ્ન મૂકવામાં આવે છે. અમે તમને સમજાવ્યું હતું, ત્રાંસુ ચિહ્ન મૂકવામાં આવે છે અને 5 આવૃત્તિનો સમૂહ કહેવામાં આવે છે. જ્યારે ચલની બધી જ કિંમતો વંચાઈ જાય ત્યારબાદ અવલોકનની દરેક કિંમતની સામેના આવૃત્તિ ચિહ્નો ગણીને આવૃત્તિ મેળવવામાં આવે છે. હવે મિત્રો આવું નવું સિમ્પલ આપણે ઉદાહરણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આપણે એનાથી સારું એવું ઉદાહરણ આપણે જોઈએ જે સારી રીતે તમે સમજી શકો. અસતત આવૃત્તિ વિતરણ બનાવવાનું કીધું હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો. એવું ને એવું ઉદાહરણ છે આપણી પાસે. ઉદાહરણ 1 છે કે ટેલિવિઝન સેટનું, ચોપડી હોય તો ધ્યાન રાખજો ખાસ, ટેલિવિઝન સેટનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં અઠવાડિયા દરમિયાન 500 સેટનું ઉત્પાદન થયું હતું. કેટલા સેટનું? 500 સેટનું. અને તેમાંથી 50 ટેલિવિઝન સેટનો એક નિદર્શ લઈ દરેક ટેલિવિઝન સેટની તપાસ કરતા નીચે પ્રમાણે ખામીઓની સંખ્યા મળે છે. એ 50 સેમ્પલ લીધા, 500 ટેલિવિઝન સેટનું ઉત્પાદન થયું હતું, એમાંથી નિદર્શ તરીકે કેટલા સેટનું ઉત્પાદન થયો? 50 સેટનું નિદર્શ લીધું અને એમાંથી અમુક ખામીઓ જોવા મળી હતી. તો મિત્રો આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આવું દાખલામાં કીધું હોય, આવી માહિતી આપેલી છે અને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. 0321 0523 023 0010 234 10 4521 032110 2421 000 1013 01102 આવી કોઈક માહિતી આપેલી છે. તો મિત્રો આ માહિતીને આપણે હવે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. તો મિત્રો ધ્યાન રાખજો, એને તમને કંઈ કીધું નથી કે અસતત આવૃત્તિ વિતરણ રીતે બનાવો કે સતત આવૃત્તિ વિતરણ રીતે બનાવો. તો મિત્રો તમને જ્યારે પણ આવી માહિતી આપેલી હોય એને ટૂંકી જ માહિતી આપેલી હોય, સિમ્પલ આટલા નિદર્શવાળી ટૂંકી જ માહિતી સિમ્પલ આપેલી હોય તો તમારા માટે બેનિફિટ છે કે અસતત આવૃત્તિ વિતરણ બનાવો. તો સૌ પ્રથમ તમારે આ આવૃત્તિમાંથી મોટામાં મોટી કિંમત અને નાનામાં નાની કિંમતને શોધવાની હોય છે. તો મિત્રો ધ્યાન રાખજો, મોટામાં મોટી કિંમત તમને જો ટેલિવિઝન સેટમાં ખામીઓની સંખ્યા એ અસતત ચલ છે. આ ખામીઓની સંખ્યા શું છે? અસતત ચલ છે. તેમજ ખામીઓની મહત્તમ સંખ્યા કેટલી છે? 5 છે. ધ્યાન રાખજો ખાસ, મહત્તમ કિંમત મહત્તમ કિંમત 5 છે અને લઘુત્તમ કિંમત 0 જ છે, 0 થી નીચે નથી. તો મહત્તમ કિંમત એટલે મોટામાં મોટી કિંમત 5 અને નાનામાં નાની કિંમત 0. બરાબર છે મિત્રો. હવે આપણે શું કરીશું? આનો આળ શોધવો પડશે, માહિતીનો વિસ્તાર. મેં તમને કીધું એ પ્રમાણે માહિતીનો વિસ્તાર શોધવો પડશે. માહિતીનો વિસ્તાર એટલે કે આ સૂત્ર મેં તમને લખાયું હતું લાસ્ટ લેક્ચરમાં. તો R બરાબર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. મહત્તમ કિંમત કેટલી છે? 5. લઘુત્તમ કિંમત તો 0 છે, તો તમારો R કેટલો આવશે? 5 જ આવશે. R કેટલો આવશે? 5 આવશે. હવે મિત્રો આ તમે શોધ્યું છે. હવે આપણે
આવી ખામીઓનું ટેલિવિઝનનું સેટ દર્શાવતું શું કરવું પડશે? અસતત આવૃત્તિ વિતરણ બનાવવું પડશે. તો આપણે બનાવીએ છીએ 50 ટેલિવિઝન, ધ્યાન રાખજો ખાસ, 50 ટેલિવિઝન સેટના નિદર્શમાં 50 ટેલિવિઝન સેટના નિદર્શમાં ટેલિવિઝન સેટ દીઠ ખામીઓની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. આવું મથાળું લખવું પડે. હવે આપણે બનાવીએ છીએ, ધ્યાન રાખજો, તો પહેલા નંબર છે ટેલિવિઝન સેટ દીઠ ખામીઓની સંખ્યા. તો આ શું છે? ખામીઓની સંખ્યા છે. અહીં તમારું આવૃત્તિ ચિહ્ન આવશે અને ટેલિવિઝન સેટની સંખ્યા, જેને આપણે F કહીશું. ટેલિવિઝન સેટની સંખ્યા F. હવે 1 બાય 1 જોતા જઈએ અને આપણે બનાવતા જઈએ. તો 0 થી 5 માં આપણે ખામીઓની સંખ્યા લખવાની છે. તો લખી દઈએ 0 1 2 3 4 અને 5. આપણે ખામીઓની સંખ્યા બતાવવાની છે. કુલ ઉપર લખી નાખ્યું છે, બરાબર છે. તો મિત્રો 0 જ્યાં વંચાય ત્યાં આપણે 0 માં આમ આવૃત્તિ ચિહ્ન બતાવવાનું. એક વંચાય તો 1 ના અંદરમાં, 2 વંચાય તો 2 ના અંદરમાં, 3 હોય તો 3 ના અંદરમાં, 4 વંચાય તો 4 ના અંદરમાં અને 5 હોય તો 5 ના અંદરમાં. જો બનાવી દઈએ હવે આપણે. તો પહેલા નંબરમાં 0 આપેલું છે, તો 0 ના અંદરમાં બનાવું છું. જુઓ 0, પછી છે 3, તો 3 ની સામે બનાવો આવૃત્તિ ચિહ્ન. આવું આવૃત્તિ ચિહ્ન છે આ, બરાબર છે. પછી 3, પછી 2 ની સામે લખો. પછી કેટલા આપેલા છે? 1 ની સામે મેં બતાવ્યું છે. જો 1 ની સામે બતાવ્યું છે, છેલ્લે 1 ઉપર આવ્યો તો ફરી પાછું 5 નંબરમાં 0 આપેલા છે, તો 0 ઉપર બતાવીએ 0. પછી કેટલા આપેલા છે? 5, તો 5 ની સામે બતાવો 5. પછી 2 ની સામે બતાવો 2. પછી આપેલું છે 3 ની સામે બતાવો 3 બતાવ્યા છે મેં. પછી પાછા ફરીથી 0 આપેલા છે, તો 0 ની સામે બતાવો 0. પછી પાછા 2 આપેલા છે, તો 2 ની સામે બતાવો 2. પછી 3 આપેલા છે, તો 3 ની સામે બતાવો 3. પછી ફરીથી 2 વાર 0 આપેલા છે. જો ગણી લેવાના, અને નજીકમાં નજીક એક જ કિંમત હોય તો એ ગણી લેવાની. 2 વાર 0 આપેલા છે, તો એક વાર 0 નો આવૃત્તિ ચિહ્ન અને એક વાર 0 નો આવૃત્તિ ચિહ્ન, એટલે 5 બની જશે. 2 કરવાના હતા તો એક મેં ઊભું કર્યું અને એક આડું કર્યું, બરાબર છે. 2 0 થઈ ગયા. પછી મિત્રો 1 ઉપર આપેલું છે, તો 1 ની સામે બતાવો. પછી ફરી પાછા 0 ઉપર આપેલું છે, તો 0 સામે બતાવો. પછી 2 આપેલા છે, તો 2 ની સામે બતાવો આવૃત્તિ ચિહ્ન 2. પછી ફરી પાછા 3 આપ્યા છે, તો 3 ની સામે બતાવો 3. પછી 4 આપેલા છે, તો 4 ની સામે બતાવો. પછી 1 આપેલો છે, તો 1 ની સામે. પછી 0 ની સામે આપેલા છે. પછી 4 માં બતાવવાનું આવી રીતે. પછી 5, પછી 2, પૂરું કરો ભાઈ 2. પછી 1, પછી 0, પછી 3, પછી 2, પછી 1, પછી ફરી પાછા 1, પછી 0, પછી 2 આપેલા છે, તો 2,
પછી 4, પછી 2, 2 4 2, પછી 1 ઉપર બનાવો, પછી 000 આપેલા છે. જુઓ મિત્રો 000 એટલે 3 0 આપેલા છે, તો ત્રણે 0 નો બતાવવાના છે આપણે. તો 1 0 પૂરા થઈ જશે, પછી પાછા 2 0 બતાવી દો, બરાબર. પછી 1, પછી ફરી પાછા 0 આપેલા છે, પછી 1 આપેલો છે 1, પછી 3 આપેલા છે, પછી ફરી પાછા 1 આપેલા છે, એટલે પૂરું કરો 5 થઈ જાય. પછી જો 000 ને નીચે આપેલા 4 0 આપેલા છે મિત્રો, તો 4 0 બતાવવાના છે. 1 2 3 અને 4 આવી રીતે ગણવાનું. 1 2 3 અને 4 આ 4 0 મેં બતાવી દીધા છે. પછી 1 બે વાર આપ્યા છે એટલે 2 બતાવી દો. પછી 0 આપ્યા છે પાછા 0 અને ફરી પાછા 2 આપેલા છે. આવી રીતે જેટલી પણ કિંમતો આપેલી છે બધી જ ક્રમશઃ વાંચતા રહેવાનું અને આવૃત્તિ ચિહ્ન બનાવતા રહેવાનું. હવે મિત્રો ક્યાંય ભૂલ ના થઈ હોય તો ગણી લેવાના ટપકા ખબર પડી જાય. ક્યાંય ભૂલ ના થઈ હોય તો ગણી લેવાના ટપકા ખબર પડી જાય. પહેલા માહિતી આપેલી છે એ કેટલી છે એ ગણી લો. 50 જેવી હોવી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તરી 45 45 5 50 50 આવૃત્તિ ચિહ્ન હોવા જોઈએ. આ કેટલા હોવા જોઈએ? 50 હોવા જોઈએ. જો એક પણ ભૂલ થઈ હોય તો દાખલો ખોટો પડવાની સંભાવના છે. તો મિત્રો ગણી લેજો. આ 5 ને 5 10 ને 15 15 ને 3 18 18 ને 5 ને 5 ગણી લેવાના. ધ્યાન રાખજો ખાસ. અહીં ટોટલ કરતા રહો એટલે તમને જવાબ મળી જશે. તો સામે સરવાળો આવૃત્તિ લખતા રહો. તો 5 5 10 10 ને 5 15 15 ને 3 18 18 થાય છે, બરાબર છે. તો ફરી આ 5 5 ને 5 10 10 ને 2 12 તો અહીં 12 લખી દો. પછી આ 5 5 ને 4 9 થાય છે તો 9 લખી દેવાના. અહીં 9 5 ને 1 6 થાય છે તો 6 3 અને 2 ટોટલ કેટલું થાય છે? હવે ટોટલ મળી રહે તો તમારો દાખલો સાચો. તો કુલ તમને કેટલા મળી જશે? 50 મળી જશે મિત્રો. કેટલા મળી જશે? 50 તમારો સરવાળો થવો જોઈએ. ટોટલ કરવાનો. જો ભૂલ થાય તો ફરીવાર દાખલો ગણવાનો. સિમ્પલ છે, આરામથી પતી જશે. તો ફરીવાર દાખલો કરશો તો તમને મળી જશે. તો મિત્રો આ છે આપણું અસતત આવૃત્તિ વિતરણ. આવું એક ઉદાહરણ આપણે અસતત આવૃત્તિ વિતરણનું જોયું છે. 50 ટેલિવિઝન સેટના નિદર્શમાં ટેલિવિઝન સેટ દીઠ ખામીઓની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. તો મિત્રો આશા રાખું છું કે તમને અસતત આવૃત્તિ વિતરણ વિશે ખબર પડી ગઈ હશે. અસતત આવૃત્તિ વિતરણ એટલે જે ચલની નિશ્ચિત કિંમતો ધારણ કરી શકે. ધ્યાન રાખજો ખાસ. જે ચલ નિશ્ચિત કિંમતો ધારણ કરી શકે એને અસતત ચલ કહેવામાં આવે છે. મિત્રો અસતત ચલ ક્યારે કામ આવે છે? અસતત ચલ ક્યારે કામમાં આવે છે? કે જે અવર્ગીકૃત માહિતી આપેલી છે એનો જે માહિતીનો વિસ્તાર છે એકદમ નાનો હોય, મતલબ વિશાળ ન હોય. એકદમ નાનો હોય મતલબ વિશાળ ન હોય ત્યારે એ અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ. મતલબ જે માહિતી આપેલી છે એનો વિસ્તાર એકદમ નાનો હોય મતલબ વિશાળ ન હોય ત્યારે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો ધ્યાન રાખજો. અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણમાં આપણે આ શું શોધ્યું છે? સિમ્પલ છે. જે માહિતી આપેલી હોય, બરાબર, એ માહિતી ઉપરથી તમારે શું શોધવાનું રહે? પહેલા તો નાનામાં નાની કિંમત અને મોટામાં મોટી કિંમત જે આપણે અહીં શોધેલી છે. જુઓ, મહત્તમ કિંમત 5 છે અને લઘુત્તમ કિંમત 0 છે. જે આપણે શોધી છે મોટા મોટી કિંમત 5 અને નાનામાં નાની કિંમત 0 છે, બરાબર છે. પછી એના ઉપરથી શું શોધવાનું? તમારે માહિતીનો વિસ્તાર. વિસ્તાર ઉપરથી તમને ખબર પડી જશે કે કયું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય છે. તો મિત્રો R બરાબર વિસ્તાર એટલે શું? મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. તો 5 માઈનસ 0 R બરાબર કેટલા મળે છે? 5 મળે છે. પછી મિત્રો આવું કોષ્ટક તૈયાર કરવાનું રહે.
તો પેલા ગમે તે હોય તમે દોરી શકો છો. હવે ખામીઓની સંખ્યા છે તો ખામીઓની સંખ્યા, પ્રોડક્ટ વસ્તુઓની સંખ્યા તો વસ્તુઓની સંખ્યા, ગમે તે આવી શકે. પછી આવૃત્તિ ચિહ્નનું કોલમ ફરજિયાત હોય છે અને આવૃત્તિ ચિહ્ન કોલમ ફરજિયાત હોય છે. હવે શું કરવાનું? માહિતીને ક્રમશઃ વાંચતા જવાનું. તો જેમ તમે માહિતીને ક્રમશઃ વાંચતા જાય, જે કિંમત આપેલી હોય એ કિંમતની સામે ચિહ્ન કરતા જવાનું. બધી જ માહિતી વાંચવાની. પછી મિત્રો જે ચિહ્ન બની જાય પછી તમારે આવૃત્તિનું ટોટલ કરવાનું, મતલબ જે કિંમતની સામે કેટલી આવૃત્તિ છે દોરવાની. તો અહીં 0 ની સામે કેટલા છે? 18 છે. 1 ની સામે કેટલા છે? 12 છે. 2 ની સામે કેટલા છે? 9 છે. 3 ની સામે કેટલા છે? 6 છે. 4 ની સામે 3 આવૃત્તિ છે અને 5 ની સામે 2 આવૃત્તિ છે. એમ ટોટલ જો તમને બધા જ આવૃત્તિ ચિહ્ન સરખા મળી જાય તો કિંમત તમને સરવાળો મળી જાય. જેટલી માહિતી, જેટલી કિંમત આપેલી છે કિંમત તમને મળી જવી જોઈએ તો તમારો દાખલો સાચો. તો મિત્રો આ હતું અસતત આવૃત્તિ વિતરણ. હવે આપણે જવાના છીએ સતત આવૃત્તિ વિતરણ. તો મિત્રો સતત આવૃત્તિ વિતરણ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.